હું જ્યારે ભણતો તો એ વખતે મને વેબસાઇટ બનાવવાનો બહુ જ શોખ હતો. એ વખતે મેં વેબસાઇટ બનાવી હતી, એનાથી એક સર્ટેન મેં રેવન્યુ બનાવી હતી 1.5 લાખ જેવી, એટલે 2.5 લાખ રૂપિયા ટોટલ મેં નાખ્યા હતા. એ બધા ઓન વ્હીલ્સમાં સ્વાહા થઈ ગયા. એટલે પછી હવે એવું થયું કે 0 રૂપિયા હતા અમારી પાસે. વી હેડ ટુ ડુ સમથિંગ. એટલે પછી 2 કે 3 જણને ના પાડ્યા, પછી ચોથો જણ જ્યારે અમારી પાસે આવ્યો કે મારે ઓટોસ ટેક્સીસ બસીસ ઉપર જો તમે એડ્સ કરતા હો તો એ વખતે એમાં આપણે હા પાડી. સવારથી બપોરના અરાઉન્ડ 8-9 કલાક સુધી હું બેનર પકડીને ઊભો રહેતો હતો. મારો પાર્ટનર જે રિક્ષા કે કેબ્સવાળા આવે એના ઉપર બેનર ચોંટાડતા હતા. અને પછી એવું થયું કે ભાઈ ચલો આમાં થોડા રૂપિયા બન્યા છે અને આ રીતના આપણને બહુ ઓર્ડર્સ મળે, લાઈક કે એની રિક્વાયરમેન્ટ લાગે છે. તો પાંજરાપોળ 4 રસ્તા કરીને અમદાવાદમાં છે, ત્યાં અમે લોકો અરાઉન્ડ 6 મહિના સુધી 8-8 કલાક ઊભા રહેતા હતા બેનર પકડીને, કે જે એડવર્ટિઝમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય, કારણ કે પૈસા તો 0 થઈ ગયા હતા. હવે આની ઉપર તો કંઈ પોસિબિલિટી નથી. એટલે એમાં એવી રીતે શરૂઆત થઈ. ધીરે ધીરે અમને ઓર્ડર્સ મળવાના ચાલુ થયા. ઓટોસ ટેક્સીસ અને બસીસથી અમને બીજા મીડિયા આવવા મળ્યા. હવે આ એ જમાનો હતો જ્યારે જે આઉટડોરના જે હોર્ડિંગ્સ હોય એને હોર્ડિંગ્સ કહેવાય એ પણ અમને ખબર નથી.